ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે આપ્યું રાજીનામું. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં સ્વાસ્થ્યના કારણે પદ છોડી રહ્યા હોવાનો ઉલ્લેખ. ઓગસ્ટ 2027 સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડનો હતો કાર્યકાળ. બાંગ્લાદેશના વાયુસેનાના F-7 ટ્રેનર વિમાન દુર્ઘટનામાં પાયલટ સહિત 20 લોકોના મોત, 170થી વધુ લોકો ઘાયલ. દુર્ઘટનાનું કારણ શોધવા તપાસના આદેશ. બાંગ્લાદેશમાં જાહેર કરાયો એક દિવસનો રાષ્ટ્રીય શોક. ઈરાને યુરેનિયમ સંવર્ધન સહિત પરમાણુ કાર્યક્રમને રોકવાનો કર્યો ઇનકાર. અમેરિકાએ કરેલા હુમલામાં પરમાણુ ઠેકાણાઓને થયું હતું નુકસાન. ઈરાન, ચીન અને રશિયા આજે આ મુદ્દે કરશે ચર્ચા. ભારત અને બ્રિટન વચ્ચે FTA પર 24 જુલાઈએ લંડનમાં કરવામાં આવશે હસ્તાક્ષર. આ પ્રસંગે PM મોદી સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ રહેશે ઉપસ્થિત. નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન નિસાર 30 જુલાઈએ ભારતીય સમય અનુસાર સાંજે 5:40 કલાકે GSLV F-16 દ્વારા થશે લોન્ચ. 1000 કિલોગ્રામ વજન ધરાવતો નિસાર અનોખો પૃથ્વી અવલોકન ગ્રહ છે. આ ઉપગ્રહ સમગ્ર પૃથ્વીને સ્કેન કરશે અને 12 દિવસના અંતરાલ પર હવામાન, દિવસ અને રાતનો ડેટા આપશે. $1.5 બિલિયન ખર્ચ સાથે નિસાર અત્યાર સુધીનો સૌથી મોંઘો પૃથ્વી અવલોકન ગ્રહ. મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં પહોંચ્યા ભારતના માસ્ટર દિવ્યા દેશમુખ. ક્વાર્ટર ફાઇનલમાં આપણા જ દેશની ડી હરિકાને ટાઈ બ્રેકરમાં 2-0થી આપી માત.